कुल महाप्रभुजी ने आखा हिंदुस्तान में 84 बैठकों आवेली है। ए पैकी अपना माधवपुरनी आ बैठक 66 नंबरनी बैठक है। અત્યારે ફાઇનલી મારા અંદાજ પ્રમાણે થોડુંક પાણી ઓછું છે કુંડની અંદર। હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટોલ્સ। તો ફ્રેન્ડ્સ, આજે જેમ તમે થંબનેલની અંદર જોયું એમ માધવપુરની અંદર આજે આપણે એક એવી જગ્યાની મુલાકાત કરવાના છે જ્યાં ભગવાન કૃષ્ણ ભગવાનના ખુદ લગ્ન થયા હતા અને ભગવાને ત્યાં પીઠી ઉતારી, એટલે કે મહાપ્રભુજીની જે 84 બેઠક કહેવાય, જ્યાં રૂક્ષ્મણી માતાનું નવું મંદિર પણ બને છે અને જે મહાપ્રભુજીના જે 84 બેઠક છે એના પણ દર્શન મારે તમને કરાવવા છે અને ભગવાને જે જગ્યા ઉપર પીઠી ઉતારી હતી એ જગ્યા પણ આજે મારે તમને બતાવી છે। તો ફ્રેન્ડ્સ, આપણે તમે જોઈ શકો છો અહીંયા માધવપુરની અંદર જે ઓશો આશ્રમ છે ત્યાં આપણે આવી ગયા છે। ઓશો આશ્રમની અંદર સરસ મજાનું જે મહાપ્રભુજીની 84 બેઠક છે એના દર્શન મારે તમને કરાવવા છે। તો ફાઇનલી ચાલો જઈએ। તમે જોઈ શકો છો ઘણા બધે ભાઈ ભક્તો, શ્રદ્ધાળુઓ ક્યાંથી બારથી અહીંયા દર્શન કરવા માટે થઈને આવે છે અને અત્યારે થોડી જ વારની અંદર અહીંયા તમે જે સામે જોઈ શકો છો મહાપ્રભુજીની જે 84 બેઠક છે એના દર્શન આપણે થોડી જ વારની અંદર કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે મહાપ્રભુજીની જે 84 બેઠક છે ત્યાં આપણે આવી ગયા છે પ્રોપર। અને પ્રોપર હું અત્યારે જે જગ્યા ઉપર છું એ જગ્યા મેં તમને જેમ વાત કરી એમ કે ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા માધવપુરની અંદર, ત્યારે જે આ કુંડ છે, આ કુંડ કહેવાય, એ કુંડની અંદર ભગવાને ખુદ સાક્ષાત અહીંયા પીઠી ઉતારેલી એવું અહીંના લોકોનું કહેવું છે। આપણે બહુ ડીપમાં ખબર નથી આના ઇતિહાસ વિશે, પણ અહીંયા જે એક મુખ્યજી છે એની પાસે આપણે આગળ થોડી ઘણી પરમિશન લીધી છે, આપણને એના વિશે ઇતિહાસની વાતો પણ થોડી ઘણી કરશે। એ છતાં પહેલાં હું તમને જે આ કુંડ છે એના દર્શન કરાવી દઉં। અત્યારે ફાઇનલી મારા અંદાજ પ્રમાણે થોડુંક પાણી ઓછું છે કુંડની અંદર અને અહીંયા કેટલા લોકો જે આ કુંડ છે ફ્રેન્ડ્સ, આ કુંડની અંદર સાક્ષાત કૃષ્ણ ભગવાનના જ્યારે લગ્ન થયા હતા ત્યારે ભગવાને આ કુંડની અંદર મારા અંદાજ પ્રમાણે અહીંયા પીઠી ઉતારેલી છે। તો એના પણ સરસ મજાના દર્શન તમને કરાવ્યા અને આગળ હજી અહીંયા જે મહાપ્રભુજીની જે 84 બેઠક છે ફ્રેન્ડ્સ એના પણ તમને દર્શન કરાવવાની કોશિશ કરું। એ પહેલાં અહીંયા એક સરસ મજાનું કંઈક મોટું મંદિર જેવું છે, ચાલો એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું। તો ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જૂની વસ્તુ છે અને શાયદ અહીંયા તો મંદિર જ છે મારા અંદાજ પ્રમાણે, બાકી કશું છે નહીં। સરસ છે, અહીંયા પણ કંઈક હવન યજ્ઞની કંઈક જગ્યા છે સરસ મજાની, તમે જોઈ શકો છો અહીંયા। તો ફ્રેન્ડ્સ, આ જે જગ્યા છે મારા અંદાજ પ્રમાણે મહાપ્રભુજીની જે 84 બેઠક છે માધવપુરની અંદર એના આપણે ફાઇનલી જે મેઇન જગ્યા છે એના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। અને પહેલાં તો હું તમને દર્શન કરાવી લઉં, હું પણ દર્શન કરી લઉં અને પછી જે કંઈ આગળનો જગ્યા વિશે જે કંઈ ઇતિહાસ છે, જે અહીંના મુખ્યજી છે એની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું। તો પહેલાં તો અહીંયા સરસ મજાના જે મહાપ્રભુજીની 84 બેઠકના દર્શન છે હું તમને નજીકથી કરાવી દઉં। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે માધવપુરની અંદર મહાપ્રભુજીની જે બેઠક છે એના થોડી જ વાર પહેલાં આપણે દર્શન કર્યા અને અહીંયા જે એક મુખ્યજી છે આપણી સાથે જોડાયા છે, કેમ કે આ જગ્યાના ઇતિહાસ વિશે કદાચ મારી ઉંમર પ્રમાણે મને એટલી બધી ખબર ના હોય, પણ અહીંના જે મુખ્યજી છે એ આપણી સાથે જોડાયા છે। તો આપણે એને વિનંતી કરીએ કે આ જે મહાપ્રભુજીની 84 બેઠક છે એના વિશે થોડું ઘણું તમને કહેવાની કોશિશ કરે। તો જય માધવરે। તો મહાપ્રભુજી, આપણે અમારા યુવર્સ છે, યુટ્યુબની અંદર મારી ચેનલ છે, તો આ જગ્યા વિશે તમને જે કંઈ ખબર હોય થોડી ઘણી ઇતિહાસ તમે કહેશો તમારી પાસે? આ ગામનું નામ માધવપુર ઘેડ છે। અહીંયા બાજુમાં જે કુંડ છે એ કુંડ નામ કદમ કુંડ છે। એક એવી લોકવાયકા છે કે જ્યારે ભગવાન લગ્ન કરવા આવ્યા રૂક્ષ્મણજી સાથે સજોડે ત્યારે પહેલાંના જમાનામાં વરરાજો પીઠી ભર્યો આવતો અને સસુરાલમાં પીઠી ઉતારતો, તો ભગવાને રૂક્ષ્મણી માતાજી સાથે આ કુંડમાં સ્નાન કર્યું, પોતાની પીઠી ઉતારી, હલ્દી ઉતારી, ત્યારબાદ અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષે જે લગ્ન થયું એ આ માધવપુર ગામ છે। અહીંયા બાજુમાં લેફ્ટ હેન્ડ ભગવાનનું ચોરી અને મંડપ છે, ભગવાનનો માંડવો છે,
જમણી બાજુ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. ગામમાં દરિયા કિનારે માધુરાયજી અને તિકમરાયજીનું મંદિર છે. અહીંયા પ્રભુના લગ્ન વર્ષમાં 2 વખત થાય છે. એક તુલસી વિવાહમાં કારતક માસમાં થાય છે. તુલસી વિવાહમાં જ્યારે લગ્ન થાય ત્યારે ભગવાનની જાન બપોરે આવે છે અને સાંજે પરણીને ફરી પરત નંદાલયમાં પધારે છે. જ્યારે ચૈત્ર માસમાં લગ્ન થાય ત્યારે ભગવાનનું 5 દિવસ સુધી અહીંયા મેળો ભરાય છે. ભગવાનનું ફૂલેકું નોમ, દસમ અને 11ને દિવસ 3 દિવસ નીકળે છે. 12ને દિવસે ભગવાનની જાન ગામમાંથી પરણીને આવે છે અને ગોધોલિક સમયે ભગવાનના લગ્ન થાય છે. અને 12ને દિવસે ભગવાનની જાન અહીંયા મધુવનમાં રાત રોકાય છે. 13ને દિવસે પરણી અને ફરી પાછી ગામમાં જતી રહે છે. મહાપ્રભુજીએ નીચે જે બેઠકજી છે ત્યાં અહીંયા શ્રી મહાપ્રભુજી પધારેલા ત્યારે 7 દિવસ સપ્તાહ વાંચેલી. મહાપ્રભુજીએ ભૂતળ ઉપર 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. એમાં જ્યારે બીજી વખત ભૂતળ ઉપર પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા ત્યારે માધવપુર પધાર્યા. કુલ મહાપ્રભુજીને આખા હિન્દુસ્તાનમાં 84 બેઠકો આવેલી છે. એ પૈકી આપણા માધવપુરની આ બેઠક 66 નંબરની બેઠક છે. 84 બેઠક પૈકી માધવપુરની બેઠક 66 નંબરની છે. બોલો શ્રી વલ્લભાધીશ. આભાર. આવજો. તો ફ્રેન્ડ્સ, ખરેખર અહીંના જે મુખ્યજી છે એને સરસ મજાની ડીપમાં આપણે વાત કરી માધવપુરનો. આમ તો માધવપુરનો ઇતિહાસ ટૂંકમાં કહી દીધો એમ કે અહીંયા ભગવાનના લગ્ન થયા હતા. ભગવાન અહીંયા જે આ કદમકુંડ કીધું ને, કદમકુંડમાં ભગવાને જે પીઠી ઉતારી, અહીંયા જે રૂક્ષ્મણી માતાનું મંદિર છે અને અહીંયા જે મહાપ્રભુજીની આખા વિશ્વની જે 84 વિશ્વની જે 84 બેઠકો છે એમાંની 66મી બેઠક અહીંયા છે. તો ખરેખર એ મારી થોડીક ભૂલ હતી, એના માટે સોરી. કેમ કે આ 84 બેઠક તરીકે આપણે પૈકીને 66મી બેઠક છે. તો ખરેખર તમારો આભાર. તો ચાલો ફ્રેન્ડ્સ, હજી પણ મેં તમને જેમ વાત કરી એમ અહીંયા જે માધવરાય છે રૂક્ષ્મણી માતાનું જે નવું મંદિર બને છે એની મને થોડીક ખબર નહોતી. આપણે જેમ પહેલા પાર્ટની અંદર જોયું કે ચોરી માર્યા જે બધું આપણે જોયું, પણ રૂક્ષ્મણી માતાનું જે નવું મંદિર બને છે અહીંયા એ આપણે ખબર નહોતી. તો ચાલો ત્યાં જઈએ અને જે કંઈ મંદિરનું નવીનીકરણનો જે વ્યૂ છે, સરકાર દ્વારા જે કંઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ તમને થોડીક મારી રીતના મારી ભાષામાં બતાવવાની કોશિશ કરી. તો ચાલો જઈએ. જય માધવરાય.